અમદાવાદ અગ્રણી કોર્પોરેટ એન્ટિટી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું છે. જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ બનાવવામાં આવેલ આ નવીન પ્રોજેક્ટનો હેતુ શહેરી પરિસરને શાંત અને હરિયાળું બનાવવાનું લક્ષ્ય રાખીને બનાવ્યો છે. પ્રહલાદનગરમાં સ્થિત જેડ અર્થ ફોરેસ્ટ એક અનોખી 3 સ્તરીય રચના ધરાવે છે, જેમાં 2000 સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ છે. જંગલની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ સામગ્રીનો સમાવેશ કરે છે. જેડ અર્થ ફોરેસ્ટ્રીની મુખ્ય વિશેષતાઓ છે કે એક શાંત માર્ગ, વિવિધ પક્ષીઓ માટે પીવા, નહાવા અને આનંદ માણવા માટે એક નૈસર્ગિક વસવાટનું સ્થાન પૂરું પાડે છે, વરસાદી પાણીનું સંરક્ષણ કરે છે, બાળકો માટે ખેતી કૌશલ્ય તેમજ દત્તક લેવા માટે ફળના વૃક્ષો પણ છે. આ પ્રોજેક્ટ પેરિસ કરાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં ફાળો આપે છે. એક લીલુંછમ શહેરી જંગલ બનાવી જેડબલ્યુ પર્યાવરણીય દેખરેખ પ્રત્યેની તેની સમર્પણતા દર્શાવે છે. જેડબલ્યુ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ ચૌહાણે જણાવ્યું હતું કે અમે જેડ અર્થ ફોરેસ્ટને પર્યાવરણને પાછું આપવા અને આપણા શહેરોને સુંદર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે કલ્પના કરીએ છીએ. અમારું લક્ષ્ય એક હરિયાળું સમુદાય બનાવવાનું અને તેને ટેકો આપવાનું છે, જે વ્યક્તિઓને વધુ ટકાઉ ભવિષ્ય તરફ નાના પગલાં લેવા પ્રેરણા આપે છે. અમે માનીએ છીએ કે સામૂહિક પ્રયાસો નોંધપાત્ર હકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ સમારોહમાં આદરણીય મહાનુભાવો જેમાં મુળુભાઈ બેરા, પ્રવાસન, પર્યાવરણ અને સાંસ્કૃતિક મંત્રી અમિતભાઈ ઠાકર, વેજલપુરના ધારાસભ્ય બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને જયેશભાઈ ત્રિવેદી, ગાર્ડન કમિટી ચેરમેન પણ હાજર રહ્યા હતા. મહેનતે સમાજ પાસેથી મેળવી અને સમાજ માટે ખર્ચવું, આજે એ સંસ્કારના ભાગરૂપે જેડબલ્યુ દ્વારા પર્યાવરણની આજની સમસ્યા માટે એક અર્બન ગાર્ડન મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને બનાવ્યું એ અભિનંદનને પાત્ર કામ છે. વેજલપુર વિસ્તારમાં જે પર્યાવરણ અને ખાસ કરીને ખૂબ ગરમી હવે જ્યારે પડતી હોય ત્યારે ગરમીને કાપવા માટે વધારેમાં વધારે વૃક્ષો અને વૃક્ષ પણ એ વિવિધ રીતે અર્બન ફોરેસ્ટના નામે એક નવા વિચાર સાથે ઉગાડવામાં આવે, આ એક નવતર પ્રયોગ છે. હું પ્રયોગને બિરદાવું છું. એક પેડ માં કે નામ આ અભિયાનને અંતર્ગત આપણી લોકસભા, ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા એવું નરેન્દ્રભાઈ અને અમિતભાઈના બંને અભિયાનના ભાગરૂપે વેજલપુર વિધાનસભાએ ગયા વર્ષે 4 લાખથી પણ વધારે ઝાડ ઉગાડ્યા. આ જે વેજલપુર વિધાનસભાની અંદર પ્રકૃતિ માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે એ પ્રયાસના ભાગરૂપે જ્યારે આજે મુળુભાઈ બેરા અહીંયા આવ્યા, અર્બન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કર્યું, આજુબાજુના વિસ્તારની અંદર લોકોમાં પણ પર્યાવરણનો એક સારો મેસેજ ગયો. મને આજે એ વાતનો આનંદ છે. આજે અમદાવાદ મહાનગરપાલિકા અને બ્લુ જેડના એક જાહેર અને ખાનગી લોકભાગીદારીનો ખૂબ સરસ રીતે અર્બન ફોરેસ્ટ, અર્બન કોમ્યુનિટી ફોરેસ્ટ જે અહીં બનાવવામાં આવ્યું છે એ ખૂબ સરસ રીતે લગભગ 2000 જેટલી વનસ્પતિ એમાં વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી અહીં શહેરના ખૂબ મોટું શહેર આપણું અમદાવાદ શહેર છે. આ વિસ્તાર કે જે અહીં બાળકો છે અહીં આવશે પ્રાકૃતિક બનાવવાની ખેતી માટે એ પોતે પ્રેક્ટિકલી કેવી રીતે ખેતી થાય છે એ પણ શીખી શકે એ પ્રમાણનું પ્રાકૃતિક ખેતી છે. વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ઘણીવાર પાણી ભરાતા હોય છે તો એનો ખૂબ સરસ રીતે રિચાર્જ માટે અહીં ખંભાતી કૂવો છે અને અલગ અલગ રીતે રોપવે અને જે રસ્તાઓ છે એમાં પણ ક્યાંય બ્લોક કે એવું કંઈ નહીં અને એકદમ જંગલ જેવો અનુભવ થાય. જે પક્ષીઓ છે એના માટે પણ એને અહીંયા પીવાના પાણીથી લઈને બધું જ એટલે એક મલ્ટીપર્પઝ કહેવાય એ પ્રકારનું ખૂબ સરસ રીતે એક નવું પ્રકારનું મોડલ છે એ બનાવવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે બ્લુ જેડ જે CSR ગ્રાન્ટમાંથી અને અમદાવાદ મહાનગરપાલિકાએ જ્યાં ખૂબ સરસ જગ્યા આપી છે એને સાથે મળી અને જાહેર ખાનગી કહેવાય એ પ્રકારનું લોકભાગીદારી એક ગુજરાતમાં એક અલગ પ્રકારનું, હું તો માનું કે પહેલું હશે કે આ પ્રકારનું જે વિવિધતા આમાં જોવા મળે છે એવું
અર્બન વન ઊભું કરવામાં આવ્યું. નમસ્તે, મારું નામ ધ્રુમા મહેતા છે. હું જેડબીનો CSR આર્મ જે છે તેને હેડ કરી રહી છું અને છેલ્લા 2 વર્ષથી આપણે એવું નક્કી કર્યું છે કે જેડબીનો જેટલું બી CSR વિચ ઇઝ અ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જેટલા બી ફંડ હોય એ બધા આપણે ડિવર્ટ કરીશું ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ, જેના હેઠળ અમે એક નામ લાવ્યા છે જેડ અર્થ. સો જેડબીના બધા ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ્સ જેડ અર્થ હેઠળ થશે. અને ઇન ધ લાસ્ટ 2 years અમે લોકોએ 3 લેક કર્યા છે રિવાઇવ ટીટોડા ગામમાં, ગાંધીનગરમાં. અમે લોકોએ 5 ખંભાતી કુવા ઇન ધ થીક ઓફ થિંગ્સ, ખંભાતી કુવા અમે લોકો કર્યા છે 5. પછી અમે લોકોએ બીજા 2 નિકોલમાં લેક અમે લોકોએ અડોપ્ટ કર્યા છે જે સ્ટીલ અંડર પ્રોસેસ. અને ફાઇનલી એક અર્બન ફોરેસ્ટ અમે લોકોએ બનાવ્યું છે, કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ, જેમાં અમે લોકોએ અર્બન ફાર્મિંગ જેવી વસ્તુ ખંભાતી કુવો અંદર બનાવ્યો છે ટુ કોન્ઝર્વ રેઇન વોટર, જેથી કરીને આપણું અર્બનનું ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવે એના માટે અમે લોકોએ બનાવ્યું છે. અને અહીંયા બધા જે 700 ટ્રીઝ છે વી પુટ ઓલ ધ ટ્રીઝ, બિગ ટ્રીઝ ફોર અડોપ્શન. જે લોકોને બી એક રિસ્પોન્સિબિલિટી તરીકે એક લેવું હોય, અડોપ્ટ કરવું હોય, અહીંયા આવીને એમના નામનું એક ટ્રી અડોપ્ટ કરી શકે છે. અર્બન ફાર્મિંગની જગ્યા છે જ્યાં છોકરાઓને આઈ વોન્ટ કે દે શુડ લર્ન અર્બન ફાર્મિંગ ઇઝ અ સર્વાઇવલ સ્કિલ. એ લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ રોડ પર ત્યાં બાકડા પર જઈને કે એના પર આપણે બાય નથી કરી શકતા, ખાલી યુ ઓલ્સો કેન ગ્રો યોર ઓન ફૂડ. સો દેટ કોન્સેપ્ટ ઇઝ સો એલિયન ટુ ચિલ્ડ્રન દેટ આઈ વોન્ટ કે એ લોકો અહીંયા આવીને શીખે અર્બન ફાર્મિંગ એઝ અ સર્વાઇવલ સ્કિલ. અને એનું જે પાક આવે એ લોકો ઘરે લઈ જાય. અહીંયા ફ્રૂટ ઓર્ચર્ડ છે, જે ફ્રૂટ આપણે બધા બાળકોને આપીશું એમના નામનું, એટલે એ લોકોને બી ખબર પડે કે આ મારા નામનું ટ્રી છે ને એમાંથી આજે ફ્રૂટ આવ્યું છે એ મારું છે. સો આવી રીતે વી આર ટ્રાઇંગ ટુ એન્ગેજ. અને આની એન્ટ્રી ફી ઇઝ વેટ વેસ્ટ. હવે એ વેટ વેસ્ટથી ફર્ટિલાઇઝર બનશે. ફર્ટિલાઇઝર એ આપણે અહીંયા યુઝ કરીશું. એટલે એન્ટ્રી ફી વેટ વેસ્ટ કાં તો પ્લાસ્ટિક વેસ્ટ છે, જેથી કરીને વી કેન એન્ગેજ મોર પીપલ અહીંયા જેટલા બી સિવિલિયન્સ આજુબાજુ રહેતા હોય છે. તો આવી રીતે કમ્યુનિટી અર્બન ફોરેસ્ટનો હેતુ આ છે કે વી વિલ એન્ગેજ મોર એન્ડ મોર પીપલ.